આ ગિરનારની લીલી પરિક્રમા કરી છે કે નદીની પરિક્રમા કરી છે કે ખબર પડતી નથી. આટલી બધી નદીઓ આ વર્ષે કહેવાય કે નાના મોટા વોકાળાઓ જે જાગૃત થયા છે, વાત જવા દો. આજે આગળ એક નદી આવે છે, ટ્રાફિક જુઓ ખાલી તમે. આ બધું માણસો જે આવે છે એ તમે જોઈ રહ્યા છો. અને આખું ચક્કાજામ લાગી ગયું છે. આ જેના હાવ જ ત્યાં હેન્જળ પીવે એવા નમણા નર ને નાર. ટ્રાફિક થઈ ગયું છે ફૂલ ચક્કાજામ. ઘણાને આમ જવું છે ને ઘણાને આમ જવું છે, કોઈને ખબર નથી ક્યાં જવું છે. બસ હાયલું જવાની વાત છે આ બધી. आनंद में रहे। बोलो गिरनारी महाराज की जय। जय गिरनारी। कैमरा सिस्टम લાખો લોકોની માનવ મહેરામણની વચ્ચે ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે એક દિવસ અગાઉ. પણ આપણે 12 તારીખ એટલે કે વહેલી સવારે જે કાયદેસર ટાઈમ છે 12 તારીખનો, એ તારીખે શરૂ કરીએ છીએ. તો અત્યારે તમને ભવનાથનો માહોલ બતાવો. એની પેલા દત્ત મહારાજના દર્શન કરાવું. તો આ તમે કરી રહ્યા છો આપણે દર વર્ષની જેમ દત્ત મહારાજના દર્શન, અને પાછળ ભવનાથ મહાદેવ, અને સાથે ગિરનારી મહારાજના દર્શન. અને આ છે માનવ મહેરામણ. તમે જોઈ શકો છો માણસો અત્યારે આ ભવનાથમાં ઉમટી પડ્યા છે ગિરનારની લીલી પરિક્રમા માટે. અત્યારે થોડીક છૂટ છે રિક્ષાઓ માટે એના માટે. અને આખી પરિક્રમામાં આપણે આપણા અનુભવો અને કાંક ને કાંક નવું જોવાના છીએ. અલગ અલગ સાધુ સંતોના દર્શન કરવાના છીએ. અને આપણે આ પરિક્રમાનું શું મહત્ત્વ છે એ આખી જાણવાના છીએ. દર્શન કરી રહ્યા છો ભવનાથ મહાદેવના. ભવનાથના સાનિધ્યમાં બેઠા છીએ એટલે ભવનાથ મહાદેવના દર્શન કરીને જ અને ગિરનારી મહારાજના દર્શન કરીને પ્રાર્થના કરવાની કે આ મારી યાત્રા યાદગાર, મંગલમય અને સુખદમય સાબિત થાય અને આવતું આખું વર્ષ અમારા માટે કલ્યાણકારી રહે. જય ગિરનારી. સવારનું પહોર છે, વાગ્યા છે 5:30 પોણા 6 ની વચ્ચે. અને આપણે હવે ભવનાથ તળેટીમાંથી રૂપાયતરના ગેટ તરફ જઈ રહ્યા છીએ. હાલ પહોંચી ગયા છીએ ભવનાથના ગેટ પાસે. અહીંથી સીધો શોર્ટકટ રસ્તો છે, સીધો રૂપાયતરના ગેટ બાજુનો. અહીં ઘણા બધા ભવનાથમાં ઉતારાઓ બન્યા છે, ઘણી બધી અન્ય ક્ષેત્રો, ઘણી બધી અલગ અલગ વ્યવસ્થાઓ થઈ છે. આ ઇન્દ્રિય ભારતી બાપુનો જે આશ્રમ છે એનો ગેટ છે. આ ગેટેથી પણ પ્રવેશ કરી શકાય છે. અને આ થઈ ગયું છે પરિક્રમાનું ટ્રાફિક. એટલે તમે જોઈ શકો છો બધા લોકો ત્યાં પરિક્રમાની અંદર, પરિક્રમા માર્ગની અંદર સવારનો પહોરમાં અંદર પ્રવેશ કરી રહ્યા છે. માતાઓ બહેનોની અપાર શ્રદ્ધા આ ગિરનાર લીલી પરિક્રમામાં. ઘણા બધા આવી રીતે દીવડાઓ, ઘણું બધું તમે જોશો પરિક્રમાના માર્ગમાં. રૂપાયતરના ગેટની એકદમ નજીક પહોંચી ગયા છીએ. એવામાં મને એક ગ્રુપ મળ્યું, એક માતાઓનું ગ્રુપ, જે કહેવાય કે 50, 60, 70, 80 વર્ષની ઉંમરની મોટી માળીઓ જે છે એ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છે. હા, ફાઇનલી આપણે કાયદેસર કહેવાય કે પરિક્રમાની શરૂઆત કરી રહ્યા છીએ અને પહોંચી ગયા છીએ રૂપાયતરના ગેટની પાસે. ઘણા બધા ભાઈઓ મિત્રો અત્યારે સેલ્ફી પાડીને જય ગિરનારી કરીને પરિક્રમાની શરૂઆત કરે છે. સવારનો પહોર છે, પરિક્રમાની શરૂઆત કરી છે. અને વિચાર્યું કે થોડીક ચા પાણી નાસ્તો થોડીક એનર્જી માટે કરી લઉં, એવું ખાલી વિચાર કર્યો. આ ગિરનારી સાક્ષાત છે ને, જો શ્રી ગુરુદત્ત, શ્રી રંગ કૃપા, જય અંબે, ગિરનાર લીલી પરિક્રમા સેવા કંપ, જ્યાં ગરમા ગરમ ગાંઠિયા, જલેબી ને ચા ને. વાહ, સીધી ખાલી વિચાર કરો ને ગિરનારી હાજર હો. પરિક્રમાની શરૂઆત ચા નાસ્તાથી કરીને નાના મોટા ઉતારા પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. રસ્તો આ ખૂબ જ મોટો કરી દીધો છે એટલે ચાલવાવાળા પબ્લિકને તકલીફ ન થાય. જંગલની અંદર પ્રવેશ કરતાની સાથે જ, હજી પ્રવેશ કર્યો નથી એની પહેલાં જ 2-3 રસ્તા થઈ ગયા છે. ઘણા લોકો આમથી તો ઘણા લોકો આમથી આવે છે. ગિરનારની લીલી પરિક્રમામાં આવો તો ખાસ ધ્યાન રાખવું કે પ્લાસ્ટિક કે એવી કોઈ વસ્તુ જે જંગલને નુકસાન કરતી હોય એવી ના લાવી. આ જંગલ છે, જંગલને જંગલ રહેવા દો. 4 દિવસ માટે ખોલવામાં આવે છે તો એનો ગેરલાભ ન ઉઠાવવો જોઈએ. જોઈ શકો છો કઈ રીતે ભારત વિકાસ પરિષદ જુનાગઢ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, પ્રદૂષણ મુક્ત ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે અને ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. જેવા જંગલની અંદર પ્રવેશી એટલે આ કાર્ય ચાલુ છે. એટલે પ્લાસ્ટિક ના લાવવા વિનંતી છે. પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલી, કોઈ બી વસ્તુ જે જંગલને નુકસાન કરતી હોય ના લાવવું જરૂરી છે. ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ, એમાં તમે જોઈ શકો છો ભવનાથ પ્રથમ પડાવ ભવનાથથી ઝીણાબાવની મઢી, બીજો પડાવ સરકડિયા, ત્રીજો છે માણવેલાની બોરદેવી અને બોરદેવીથી ભવનાથ. બધું પેલું 12 કિલોમીટર, બાકીના 8
તમે જોઈ શકો છો. અને આવી રીતે આખો જંગલનો મેપ છે. ગયા વર્ષે પાણી હતું જ નહીં, જ્યારે આ વર્ષે શરૂઆતમાં જ આખું બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. હાલવામાં જો કે તકલીફ પડે છે ઘણા બધાને. ઘણા બધા આમ જંગલના રસ્તેથી જાય છે, ઘણા બધા આવી રીતે ધીમી ગતિએ જાય છે. આ છે પ્રથમ ઘોડી, જે કહેવાય ઈટવા ઘોડી. અને એકદમ સરસ રસ્તો હોવા છતાં માનવ મહેરામણને કારણે અત્યારે થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું છે. ઘણા બધા લોકો ઓલી બાજુથી, ઘણા બધા લોકો આવી રીતે અલગ અલગ પોતાની રીતે રૂટ બનાવીને જાય છે. ફાઇનલી અત્યારે આપણે ઈટવા ઘોડી ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી ઈટેશ્વર મહાદેવ, આત્મેશ્વર મહાદેવ જવાનો પણ રસ્તો આવે છે. ઈટવા મહાદેવ તરફ જવાનો રસ્તો અહીં સંતોના બેસણા છે. ઘણા બધા નાના મોટા ભૈરવ દાદાનું સ્થાન પણ છે, ધૂણો પણ છે. સંતો અહીંયા બેઠા હોય છે. અને અહીંયા દેવાયત પંડિતના ગુરુ શોભાજી મહારાજની ચેતન સમાધિ પણ છે. ઘણું બધું આ પહાડી ઉપર છે. અત્યારે એ પહાડી ઉપર આપણે કહેવાય કે પ્રથમ પરિક્રમાની પ્રથમ ઘોડી ઉપર છીએ. સંતોના બેસણા ઈટવા ઘોડી પાસે સંતો અહીંયા બિરાજમાન છે. વાહ ભાઈ વાહ. કેમ શિવરાત્રિમાં હોય છે એ રીતે આ પરિક્રમામાં ઘણી બધી જગ્યાએ સંતો બિરાજમાન હોય છે. સવારનો ટાઈમ છે, નાગા સાધુ, નાગા સંન્યાસીઓ, માતાજીઓ બિરાજમાન છે અહીંયા. ત્યારે આપણે ઈટવા ઘોડી ઉતરી રહ્યા છીએ. સવારનો ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક આનંદની ઉર્જા સંચય આખા વાતાવરણમાં પ્રસરી રહી છે. એકદમ શાંતિવાળો, ભલે આટલો બધો માણસો હોવા છતાં એક અલૌકિક શાંતિનો અહેસાસ આ યાત્રામાં થઈ રહ્યો છે. અત્યારે ઈટવા ઘોડી ઉતરી રહ્યા છે. એમાં જો કઈ રીતનો આખો માહોલ હોય છે. આખો 70% પગ આખો ક્રોસ કરીને પગ રાખવો પડે છે ત્યારે ઉતરી શકાય છે. આ પ્રથમ ઘોડીને ચડવું જેટલું સહેલું છે એટલે ઉતરવું સહેલું નથી, અઘરું છે. અત્યારે હજારોની સંખ્યામાં લોકો અત્યારે ઈટવા ઘોડી ઉતરી રહ્યા છે. થોડોક જ પડાવ બાકી છે. અને માનવ મહેરામણ સવારનો પોર 8, 8:30 વાગ્યા છે. એ વચ્ચે આ તમે જો કઈ રીતે આખા ક્રોસમાં ઉતરી શકાય છે. વિડીયોમાં તો આઈડિયા ન આવે, તમે સ્ટ્રેટ રાખેલો છે એટલે તમને આઈડિયા આવશે. નીચે તમે માનવ મહેરામણ જોઈ શકો છો. તળેટીમાં આ ઘોડી પૂરી નથી થઈ, ચાલુ ને ચાલુ છે. માણસો ઘોડી એકદમ નિરાતે પ્રથમ ઘોડી છે એટલે ઉતરી રહ્યા છે. માણસો જો તમે ઘોડી ઉતરી ગયા છે. ત્યારે આખો માહોલ જોઈ શકો છો. સવારનો ખૂબ જ સુંદર માહોલ છે. અને આનંદ કરતાં પેલી ઘોડી ઉતરી ગયા છે. હવે 4 ચોક, પછી મહાકાલી માતાજી અને છે ઝીણાબાવાની મઢી. પહેલી નદી આવી છે ગિરનારની પરિક્રમાની પહેલી નદી. તેમાં ખૂબ જ સરસ પાણી, પણ તકલીફ એ છે કે લોકો આમાં માછલીઓ માટે અને બીજા સિક્કાઓ પાણીમાં નાખ્યા છે. અહીં કોણ આવશે કોઈ ખબર હોય સિક્કા લેવા હતું, મારો નાથ જાણે. વાહ ભાઈ વાહ. પાણીની અંદર આ લોકો આવી રીતે શોર્ટકટમાંથી આવે છે. આ નદીનો વહેણ એકદમ ચોખ્ખું તો ન કહી શકાય, પણ એકદમ પ્યોર પાણીની વચ્ચે પરિક્રમાનો માહોલ ચાલુ છે. હા તમે જોઈ શકો છો, એકદમ સરસ મસ્ત પાણીની વચ્ચે ચિલ્ડ પાણી. હાય ગિરનારી. હા, ગિરનારની લીલી પરિક્રમા કરી છે કે નદીની પરિક્રમા કરી છે કે ખબર પડતી નથી. આટલી બધી નદીઓ આ વર્ષે કહેવાય કે નાના મોટા વોકાળાઓ જે જાગૃત થયા છે, વાત જવા દો. આગળ એક નદી આવે છે, ટ્રાફિક જુઓ ખાલી તમે. આ બધું માણસો જે આવે છે એ તમે જોઈ રહ્યા છો. અને આખું ચક્કાજામ લાગી ગયું છે. આગળ છે નદી એને બોર્ડે માર્યું છે મગરથી સાવધાન, એટલે મોટી નદી હોય એવું લાગે છે. પુલ ને આખું વ્યવસ્થિત. અમે છે ને દેખાડું તો જો છેલ્લી ટૂંક જે દેખાય ને એ છે મહાકાલી ખપ્પર, પછી રેણુકા ટૂંક, પછી અનસુયા ટૂંક, દત્ત શિખર, બાજુમાં ઓગઢ ટૂંક અને બાજુમાં ગુરુ ગોરક્ષનાથ ટૂંક. આટલી ટૂંકે કારે અહીંયાથી દ્રશ્યમાન થાય છે. વાહ ભાઈ. આ માનવ મહેરામણની વચ્ચે બધા શોર્ટકટ રસ્તા લેવા માંડ્યા છે. અને આ છે ગિરનારની કહેવાય કે જેના હાવ જ તળા હેંજળ પીવે એવા નમણા નર ને નાર, એવી આ હાવજોની ભૂમિમાંથી નીકળતી, આ ગિરનારની તપસ્યા ભૂમિમાંથી નીકળતી આ પાણીની વહેણમાંથી અત્યારે આ હજારો માણસો પુલ ઉપરથી જઈ રહ્યા છે. ત્યારે ઘણા બધા લોકો મારી જેવા શોર્ટકટ રસ્તેથી પણ પાણીમાંથી અંદરથી પણ જઈ રહ્યા છે.
ક્યાં પગ રાખો ક્યાં ન રાખો એની ગતા ગમમાં એકદમ બૂટ બધું ભીનું કરી નાખ્યું છે. અને આ નદીમાંથી જો નજારો જોવો તમે, પ્રકૃતિનો ખૂબ જ સુંદર નજારો. વાહ ભાઈ વાહ. આ જો આવી રીતે શોર્ટકટ રસ્તેથી જવામાં જ આટલી તકલીફ પડે. એ ગિરનારી મહારાજ, વાહ ભાઈ વાહ. જંગલમાંથી બહાર નીકળી ગયા છે. જો પબ્લિક જોવો ખાલી, પછી પબ્લિક બતાવું તમને. થોડોક લાંબો કટકો થઈ ગયો. એવા માવડીઓની પરિક્રમાનો ઉત્સાહ જોવો. દીવાન અગરબત્તી આન તે કરીને આવી પાળીઓ ઉપર ખૂબ જ સુંદર પરિક્રમા લક્ષી દીવાઓ કર્યા છે. ઘણા ટાઈમ પછી એક કહેવાય કે પ્રસાદ વિના મૂલ્યે ઉતારો આવ્યો છે શ્રી બાપા સીતારામ વિશ્રાંત ધામ. ત્યાં ચા પાણી નાસ્તો જમવાનું આખું વ્યવસ્થા કરેલી છે. ચોક પહેલો પડાવ ઝીણા બાવાની મઢીની પહેલાનો, જ્યાં કહેવાય કે આપણે ગાડી લઈને પણ આવી શકીએ છીએ, પણ પરિક્રમા માર્ગમાં નહીં, પરિક્રમા સિવાયના ટાઈમમાં ઝીણા બાવાની મઢીએ જ્યારે જાઓ ત્યારે આ ચોકેથી તમે જઈ શકો છો. અહીંથી જાંબુડી નાકાવાળો રસ્તો જાય, આ સીધો રસ્તો સીધો કાળકા વડલો અને ઝીણા બાવાની મઢી, અને પછી આગળ પરિક્રમા માર્ગ. આખો આગળનો મેપ છે. હવે 2 કિલોમીટર કાળકાનો વડલો, ઝીણા બાવાની મઢી 2.5 કિલોમીટર, માણવેલા 6 કિલોમીટર, માણવેલાની જગ્યા 8.5 કિલોમીટર, સૂરજકુંડ, સુખનાળ, નાગદેવતાનું સ્થાનક, બોરદેવી અને બોરદેવીની જગ્યા. આટલી જગ્યા 20 કિલોમીટર લગીનમાં છે અને એનાથી 8 કિલોમીટર બીજા, એટલે 28 કિલોમીટરની યાત્રા આપણી બાકી છે. 36 કિલોમીટર 8 કિલોમીટરની યાત્રા આપણે કરેલી છે. ત્યારે ખૂબ જ સુંદર એક પાણીનું પરબનું અહીંયા છે. ગિરનાર મિત્ર મંડળ અને અન્નક્ષેત્ર પણ પાછળ ચાલુ છે. આ કહેવાય કે 4 ચોક અને ઝીણા બાવાની મઢીની વચ્ચે ખૂબ જ સુંદર આયોજન છે. અને સિદ્ધનાથ સેવા મંડળ દ્વારા લીલી પરિક્રમામાં 15 વર્ષથી અન્નક્ષેત્ર પણ ચાલુ છે, જે એની બાજુમાં જ આવેલું છે. આ ઝીણા બાવાની પહેલાંની જે કહેવાય પાણીનું એક વોકળું એ છેલ્લું આવ્યું છે. આગળ કદાચ ઝીણા બાવાની મઢી આવશે અને ઝીણા બાવાની મઢી પાસે પણ સરસ એવો પાણીનું પરબ છે. સામે દૂર ભરતવન હનુમાનધારા ગિરનારની આખી ટૂંક દેખાય છે. વાહ. આ આપણે જે કહેતા હતા ઝીણા બાવાની મઢીની પહેલાંનું વોકળું, આહા. શ્રી ખોડિયાર યુવક મંડળ ખીજડીયા, ખાલી ખીજડીયાના જે સેવક મંડળ આવ્યા છે અને ચા પાણીની ખૂબ જ સુંદર વ્યવસ્થા અહીંયા કરેલી છે. અમારા અમરેલી જિલ્લાનું વડિયા ગામના હરભોલે મિત્ર મંડળ દ્વારા પણ અહીંયા ખૂબ જ સુંદર ચાનું આયોજન કરેલું છે. આ છે નાગા બાવાની આનંદ, ઝીણા બાવાની મઢીની પાસે આવેલા સાધુ સંતો નાગા બાવાઓ અત્યારે ધોણી દખાવીને બેઠા છે. આ છે અમદાવાદનું મોજલરામ માનવ સેવા મંડળ અન્નક્ષેત્ર, નિકોલ ગામ, અને અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. ઇન્ડિયા કોલોની રોડ, એટલે વાહ ભાઈ વાહ. આ આપણા ગામના જ કહેવાય. ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટની સામે જ વિશાળ એવા વડલાની નીચે મહાકાલી માતાજીનું સ્થાન છે. એની સામે સીધો રસ્તો જાય એ ઝીણા બાવાની મઢીએ, અને આ બાજુ જે રસ્તો જાય સરકડિયાવાળો રસ્તો છે. સરકડિયાવાળો થોડોક લાંબો રસ્તો છે, જ્યારે આ થોડોક એવો ટૂંકો રસ્તો છે. આપણે જવાના છીએ આ વખતે ઝીણા બાવાની મઢીવાળા રસ્તેથી. આ છે મહાકાલી માતાનો વડલો, જે કહેવાય કે પેલું ધાર્મિક સ્થાન. ભૈરવ બાપા બિરાજમાન છે અને વડલા નીચે મહાકાલી માતાજીનું સ્થાન છે. જ્યારે તમે ગાડીમાં કઈ રીતે આવતા હોય ત્યારે તમને સીધા દર્શન થઈ જાય. અને અત્યારે પરિક્રમાનો સમય છે એટલે અત્યારે ફૂલ ટ્રાફિક છે દર્શન માટે. વાહ ભાઈ વાહ. જય મહાકાલી, જય મહાકાલી, જય મહાકાલી, જય મહાકાલી માતાજી. સીધો રસ્તો જાય સરકડિયા વાળો છે, આ સીધો ઝીણા બાવાની મઢી વાળો છે. મહાકાલી માતાજીના દર્શન કર્યા. હવે આપણે એક અન્નક્ષેત્ર ચાલુ છે, શિવ શંભુ અન્નક્ષેત્ર. આ બધા અન્નક્ષેત્રના હું નાના કટકા રીલ જે કહેવાય એ તમને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં અને ફેસબુકમાં બધી જગ્યાએ મૂકી દઈશ. એનાથી કોઈ બી લોકોને કેવી રીતનું અન્નક્ષેત્રનું કાર્ય હોય એ તમને જોવા મળે. એટલે છે આખું ઝીણા બાવાની મઢી પાસેનો માહોલ કહેવાય તો 500 મીટર જેવું જ અંતર છે, પણ આ 500 મીટર ફૂલ આમ કહેવાય કે બધી બાજુ અન્નક્ષેત્ર ચાલુ હોય, બધી બાજુ પાણીના પરબ હોય અને બધી પ્રકારનો આનંદ હોય, એ રીતનો આખો માહોલ છે. રોકડિયા હનુમાનજી ગૌશાળા છે, પછી અહીંયા કહેવાય કે અન્નક્ષેત્રો પણ ઘણા બધા છે. હા, હવે સાધુ સંતોના પણ તમને દર્શન કરાવો. આગળ બધા સાધુ સંતો બિરાજમાન છે પરિક્રમા માર્ગમાં ઝીણા બાવાની મઢી પાસે.
ઘણા બધા સાધુ સંતો અહીંયા બિરાજમાન છે. આપણા શિવરાત્રિના સ્પેશિયલ બાપુ છે જે અહીંયા અત્યારે હાલ અહીંયા બિરાજમાન છે. અત્યારે આપણે શિવરાત્રિના આપણા સ્પેશિયલ બાપુ જેમની પાસે આપણે દર વખતે કોફી પીએ છીએ એ આ જગ્યાએ બિરાજમાન છે. શિવરાત્રિમાં અને પરિક્રમામાં બધા ભાવિ ભક્તો જે પરિક્રમામાં આવે છે બધાને દર્શન આપે છે. બાબુ પરિક્રમા વિશે શું કહેશો? ओम नमो नारायण, हर हर महादेव, जय गिरनारी। परिक्रमा का बहुत विशेष महत्व है। परिक्रमा हमारे सिद्धों ने, जिन्ना बाबा ने भजन किया, उधर भोर देवी में भजन किया, तो इसलिए परिक्रमा का नागा बाबा का महत्व है। परिक्रमा में जो नागा बाबा का दर्शन करता है और जिन्ना बाबा और मारबेला और भोर देवी का तीनों स्थान का दर्शन करके और नागधूत नागा बाबा का दर्शन करके अपने घर जाता है, उसकी सभी मनोकामना पूरी होती है। नीली परिक्रमा का मेन दर्शन है अघोरी अवधूत नागा बाबा का दर्शन और देवी देवताओं का दर्शन, जो त्रेता युगों से चला आया है। 28,000 ऋषि मुनियों ने किया, 9,84,000 ने किया, संतों ने किया और अब गृहस्थी लोग कर रहे हैं। तो भगवान सभी को आदिदेव गिरनारी महाराज की कृपा बनी रहे, सब लोग खुश रहे, आनंद में रहे। बोलो गिरनारी महाराज की जय। તો ઝીણા બાવાની તો ભાઈ ટ્રાફિક થઈ ગયું છે ફૂલ ચક્કાજામ. ઘણાને આમ જવું છે ને ઘણાને આમ જવું છે, કોઈને ખબર નથી ક્યાં જવું છે. બસ હાયલું જવાની વાત છે આ બધી, અને ગમે ત્યાંથી ગમે એમ હાયલું જાય છે. એ આ પરિક્રમાનો માહોલ છે. અત્યારે ફૂલ ટ્રાફિક વચ્ચે બાપુ અહીં બેઠા છે, બધાને આશીર્વાદ આપે છે. અને આ બધા લોકો આનંદ કરતા કરતા ખબર નથી કઈ બાજુ જવું છે, હાયલા જાય છે ગમે ત્યાંથી ગમે ત્યાં. ફરીથી ઘણા બધા સંતોના દર્શન અને ટ્રાફિક જામની વચ્ચે આવા સંતોના આશીર્વાદ અને પ્રકૃતિ અને માનવ મહેરામણની વચ્ચે આ ગિરનારની લીલી પરિક્રમા. પાણી રમઝટ દીધી જો ભાઈ, પાણી એટલું બધું કે વાત જવા દે. હા, આ તો બૂટ કાઢીને હાલવું પડે છે. પાણી જો તમે ફૂલ મોજ, આમ ફૂલ પ્રકૃતિનો આનંદ વચ્ચે. આ કહેવાય કે કેટલામી નદી એવી મને જ નથી ખબર, એટલી બધી નદીઓ આ વખતે પરિક્રમામાં આવેલી છે. ઘણા બધા સંતો દર્શન ઝીણા બાવાની મઢી ઉપર છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જય ગિરનારી, જય ગિરનારી. વાહ, બધા સંતોના દર્શન ઝીણા બાવાની મઢી પાસે. જય ગિરનારી, જય ગિરનારી બાબુ, જય ગિરનારી, જય ગિરનારી. कैमरा सिस्टम નાગા સાધુઓના દર્શન. હા ભાઈ વાહ. સંતોના દર્શન તો ભાઈ ઝીણા બાવાની મઢી પાસે જ થાય. અહીંયા જે સંતોના દર્શન છે, જય ગિરનારી, જય ગિરનારી બોલતા જાઓ ને સાધુ સંતોના દર્શન કરતા જાઓ. અલગ અલગ સાધુ સંતો, અલગ અલગ 500 મીટરના રસ્તામાં અઢળક સાધુ સંતોના દર્શન આ જગ્યામાં, એટલે કે ઝીણા બાવાની મઢી પાસે થાય. વાહ ભાઈ વાહ, જય ગિરનારી મહારાજ. વાહ ભાઈ વાહ, નમો નારાયણ. ઝીણા બાવાની મઢી પાસે ઘણા બધા સંતોના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવીને હવે સામે જ છે શ્રી ઝીણા બાવાની મઢી. ગિરનારની ગિરિમાળાઓમાં પહેલી ઘોડી, પહેલો પડાવ અને પહેલો વિડીયો આ ઝીણા બાવાની મઢીનો આપણે પહોંચી ગયા છીએ. પહેલો પડાવ સંત શ્રી ઝીણા બાવાની મઢી. જોકે પહોંચતા આપણે બપોર થઈ ગઈ છે અને આનંદ કરતાં કરતાં જ આપણે આવી છીએ. બે અહીંયા બપોર અને સુઈ અહીંયા સાંજ, એ નિયમથી અત્યારે આપણે ચાલતા અને હજી એક નદી એવી છે કે ઓકળા જેવી છે શાંતિ, અને એની બાજુમાં જ વાહ બાવાની મઢીમાં અંદર પણ ઘણા બધા સંતો માતાજીઓ બિરાજમાન છે. અને માતાજી બિરાજમાન છે અહીંયા. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. પટાંગણમાં 1 મહિના અગાઉ આપણે માતાજીને દર્શન કરવા માટે લઈ આવ્યા હતા. ફરીથી એ જ જગ્યા, એ જ માહોલ, પણ પબ્લિક ચેન્જ થઈ ગયું છે. ત્યારે કોઈ નહોતું અને અત્યારે આખું ફૂલ ભરેલું છે. અત્યારે એ પરિક્રમામાં આખો માહોલ
આ ઝીણા બાવાની મઢી પાસેનું. વાહ ભાઈ વાહ, અહીંયા દર્શન છે દત્ત મહારાજના, કામાખ્યા માતાજીના, મહાદેવના, ઝીણા બાવાની સમાધિના, અને સાથે સાથે ધૂણો, અને સામે છે ચલમ. સામેની સાઈડ આ શિવરાત્રિ અને એવા તહેવાર પરિક્રમાના સમયે જ આવી રીતે અહીંયા ઝીણા બાવાની ચલમ રાખવામાં આવે છે. તમને દૂરથી દેખાડું થોડુંક. આ છે એ ઝીણા બાવાની ચલમ, જે આ કાચની પેટીની અંદર ખૂબ જ વિશાળ એવી રાખેલી છે. અહીંયા ધૂણો છે, અને અહીંયા છે એ શ્રી રામનાથ મહાદેવ મંદિર. ફાઇનલી તો આપણી ઝીણા બાવાની મઢીનો ટૂંકમાં પહેલો પડાવ આપણો પ્રથમ પૂરો કરે છે. હા, અને હવે વિચાર છે આગળ પડાવ નેક્સ્ટ પાર્ટ આવશે તમને. ત્યાં સુધી આ બધા તમે ઝીણા બાવાની મઢીના દર્શન કરી લો. આખો માહોલ તમે જોઈ લ્યો.